જય બોલો તમે રામા પીરની જય બોલો. જય બોલો તમે હિંદવા પીરની જય બોલો. જય બોલો તમે અલખ ધણીની જય બોલો. માતા મિડલ દે પિતા અજમલજી વડા વિરમ દે ભાઈ. ઓ માતા મિડલ દે પિતા અજમલજી વડા વિરમ દે ભાઈ. એ કુમકુમ કેરા પગલે પધાર્યા. ઉકળતી દેગ ઉતારી દે. જય બોલો તમે રામાધણીની જય બોલો. જય બોલો તમે હિંદવા પીરની જય બોલો. બાર ગાવતી આકલ મારતા ભેરવાને ભોમા ભંડાર્યો જી. ઓ બાર ગાવતી આકલ મારતા ભેરવાને ભોમા ભંડાર્યો જી. અરે મિશ્રી નું તમે લૂણ બનાવ્યું. મિશ્રી નું તમે લૂણ બનાવ્યું. લૂણની મિશ્રી બનાવી. જય બોલો તમે જય બોલો. જય બોલો તમે હિંદવા પીરની જય બોલો. જય બોલો તમે રણુજા નારાયણ જય બોલો. જય બોલો તમે પોકરણના પીરની જય બોલો. જય બોલો તમે અલખ ધણીની જય બોલો. બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી જય. આપણે અજમલજી મહારાજ અને મિનલદે માતાના જીવનની કથાના પ્રસંગની વાત કરતા હતા. તો અહીંયા એમના પૂર્વજન્મની પણ કથા બતાવવામાં આવી છે કે અજમલજી મહારાજ કોણ હતા પૂર્વે અને મિનલદે પૂર્વે કોણ હતા. થોડીક આપણે એ કથા પણ જાણીએ. તે પછી આપણે ભગવાનને અજમલજી મહારાજને દ્વારકા મોકલીએ. તો જોવો આ બધા સંતોના જ અનુભવ છે. આ એક જ ગ્રંથ એવો છે રામદેવજી રામાયણનો કે એમાં બધા સંતોએ પોતપોતાના અનુભવ પીરસ્યા છે. તમે શિવ મહાપુરાણ સાંભળો તો શિવ મહાપુરાણ કોણે લખ્યું છે એ આપણને બધાને ખબર હોય કે વેદવ્યાસજી મહારાજે લખ્યું છે.
ભાગવત સાંભળો તો આપણને ખબર હોય કે વેદવ્યાસજી મહારાજે લખ્યું છે. વિષ્ણુ પુરાણ, સ્કંદ પુરાણ, જે પુરાણોની કથાઓ છે એ બધી વેદવ્યાસજી મહારાજે લખી. પણ આ એક જ ગ્રંથ એવો છે, આ એક જ કથા એવી છે જે આપણા દેહાણી સંતોએ પણ એમાં પોતાનો અનુભવ રેડ્યો છે. દેહાણી સંતો, અને એ બધાય પાછા આ ગત ગંગાના જ. બોલો, બધા ગત ગંગાના. તો એવા એક સંતનો અનુભવ જે આ પૂર્વ જન્મની કથા બતાવે છે કે એક વખત ભગવાન શિવ અને પાર્વતી બેઠા છે. એટલે પાર્વતીએ ભગવાન શિવને પ્રશ્ન કર્યો, પ્રભુ તમે રામા અવતારની કથા કરી, મને બહુ આનંદ થયો. ભગવાન કૃષ્ણના અવતારની તમે કથા કરી, મને બહુ સાંભળીને આનંદ થયો. તો હવે એવો કોઈ અવતાર ખરો કે જે ભગવાન વિષ્ણુ જ અવતાર લઈને આવ્યા હોય, અને એવા કોઈ અવતારની કથા હોય તો એ મને ભાવથી પ્રેમથી સંભળાવો. ત્યારે ભગવાન શિવ એને અજમલજીના પૂર્વ અવતારની કથા કહે છે. અને એ કથાની અંદર આપણે જરાક ડોકિયું કરીએ તો આપણને ખ્યાલ આવે કે અજમલજી અને માતા મિનલદે પૂર્વે કોણ હતા. દ્વાપર યુગે ઉદુંબ ગામે, દ્વાપર યુગે ઉદુંબ ગામે, તો મંગળ ને ગીલ તો મંગળ ના નામે, ઓ ગૌધેનું લઈ જંગલમાં ઓ ગૌધેનું લઈ જંગલમાં મૈયાની ગાય ચરાવે, ઓ દ્વાપુર યુગે ઉદુંબ ગામે, ઉદુંબ ગામે. ભગવાન શિવજી પાર્વતીની આગળ દ્વાપર યુગની કથા કહે છે. દ્વાપર યુગ એટલે ત્રીજો યુગ. પેલો સતયુગ, બીજો ત્રેતા, ત્રીજો દ્વાપર અને ચોથો કળયુગ. એ દ્વાપર યુગની અંદર હે સતી, આ મહાન દંપતી અજમલજી અને મિનલદેની જેની તમને હું પૂર્વ કથા કહું છું, એ ઉદુંબ નામનું એક ગામ હતું. એ ગામની અંદર આ મંગળ નામનો એક ભક્ત હતો જે ભીલ જાતિમાં હતો. એનું નામ મંગળ હતું અને કાયમ પોતાનું ગૌધણ લઈ અને જંગલમાં ચારવા માટે જાય, અને એની માથે એનો જીવન નિર્વાહ ચાલતો. તેની પત્ની પણ ખૂબ એને સાથ સહકાર આપતી. એમાં એક દિવસ એવો પ્રસંગ બન્યો કે એ સમયે માં અંબાજી, જેને આપણે જગદંબા કહીએ છીએ, એ ગબરગઢની ઉપર માં રહે છે. અને જેની પોતાની જ એક ગાય, માતાજીની ગાય હોય એમાં શું કહેવા પણ હોય, સોનાની શિંગડીએ મઢેલી, પગમાં રૂપાની ઝાંઝરી પહેરાવેલી આવી ગાય, એ રોજ ત્યાંથી ગબરગઢથી નીચે ઉતરે અને આના ધણમાં ભળી જાય ચરવા માટે. આ રોજનો નિયમ બની ગયો. એમાં એક વખત મંગળની નજર ગઈ. એને એમ થયું કે લે આ ગાય તો મારી નથી, આ ગાય કોની હશે? સોનાની શિંગડીએ મઢેલી છે, રૂપાની ઝાંઝરીઓ પગની અંદર.
આ ગાય કોની હશે? એને આમ બહુ અસરજ થયું મંગળને. મંગળે વિચાર્યું કે જેની પણ હશે એ આજ ખ્યાલ આવી જશે. હાંજે ધણ એની ઘરવાળીને કીધું તું હાકીને વહી જા, ગાય કોની છે ને મારે તપાસ કરવી પડશે. ગાય ધણમાંથી જુદી પડી અને ગબરગઢની માથે જાય છે. મંગળ તો ધીમે ધીમે પાછળ જાય છે. આંસુ આંસુ અંધારું થવા આવ્યું છે. જય અને માં અંબાજી જ્યાં નિવાસ કરતા હતા ત્યાં જઈને આંગણામાં ગાય બેસી ગઈ. મંગળ તો માતાજીના દર્શન કરીને આજે ધન્ય બની ગયો. ઓહો, આ તો સાક્ષાત જગદંબા છે. અને માએ ગઢની અંદર વાસ કર્યો એવી આપણે વાત સાંભળી હોય ને, પણ એ સમયે માતાજીની હાજરીનો આ પ્રસંગ છે. મંગળને કીધું કે આવી બેટા, આજે અહીં લગી આવી ગયો છો દર્શન કરવા, તો બે થોડીક વાર માટે. માતાજીનો ભાવ વિવેક જોઈને મંગળ ધન્ય ધન્ય બની ગયો. માં આપની વાતો સાંભળી હતી પણ અહીં સુધી કોઈ દી આવવાનો સંજોગ ન થયો, આજે યોગ થઈ ગયો. માતાજી પ્રસન્ન થયા અને એની ગાય ચારવાના વળતર રૂપે સુપડું ભરીને જવ આપ્યા. જવ આપ્યા સુપડું ભરીને કે જા બેટા, અમારી પ્રસાદી છે, લઈ જા. હવે એ સમયે તો આને થોડુંક મનમાં એમ થયું કે લ્યો માએ આપ્યું ને વળી હું આ જવ આપ્યા, આ તો ઘીરે કોથળા ને કોથળા ભર્યા. એની પાસે ઓલું બાંધવાનું હોય ને માથે મેલ ખાયું, એ પાથરી અને એમાં એ સુપડું ઠલવી દીધું ને એને ગાંઠ વાળી લીધી. પછી ઊભો થઈને કે હાલો માં હું જાવ, કે જા બેટા આનંદ કરે. મનમાં એક જ વિચાર કે માએ આપ્યું ને આવું હું આપ્યું છે, અરે બહુ કરી. એમ વિચાર કરતો કરતો હાલ્યો જાય છે. રસ્તામાં અંધારું છે, સાંકડો માર્ગ છે, પણ હું થયું ને એની ગાંઠ છોડી અને આમ રસ્તાને કાંઠે ઢગલો કરી દીધો. કાલ જે અહીંથી ગાય કે જે નીકળશે એને નાસ્તો થઈ જાય એમ ખખેરી અને હાલતો થઈ ગયો. થાયકો ભાઈકો ઘરે આવીને સૂઈ ગયો. એની ઘરવાળી સૂઈ ગઈ હતી. મોડી રાત્રે મંગળની ઘરવાળીની આંખ ખુલી. રસોડામાં ગઈ, ત્યાં જમવાનું બધું ઢાકેલું. એને એમ થયું કે અમારા ઘરવાળા આવીને જમ્યા નહીં હોય, હું તો સૂઈ ગઈ હતી, મને ઉઠાડી હોત તોય હું ખાવા આપત. અરે ભૂખ્યા સૂઈ ગયા. એમ કરીને ઉઠાડ્યા, હાલો હવે ખાઈ લ્યો. ખાવા બેઠો. પછી એની ઘરવાળીએ કીધું, પછી શું થયું નક્કી, કોની ગાય હતી કાંઈ તપાસ કરી? એટલે બધી માંડીને વાત કરી. એ તો અંબામાની ગા હતી. આજ માતાજીના દર્શન કરીને મને બહુ આનંદ થયો. અંબામાનું નામ સાંભળ્યું તો એને ભાવ જાગ્યો. કે પછી માતાજીએ કાંઈ આપ્યું? કે હા, સુપડું ભરીને જવ આપ્યા. ક્યાં અહીં જવું? કે મને એમ કે હવે આ જવું ને તો આપણે ક્યાં ઘરે લઈ જવા, અહીંયા આપણે કોથળા ને કોથળા ભર્યા છે. મેં વળી રસ્તાને કાંઠે એમને ઢગલી કરી દીધી. પણ આ એની ઘરવાળી હતી, ભક્તિશાળી હતી. ક્યાં તમારું મેલ ખાયું? કાં પડ્યું અહીં ઓસરીને કોરે. જઈને જોયું ને આમ જ્યાં નજર કરી પ્રકાશમાં દીવાના અંજવાળે, ત્યાં તો જેટલા જવના દાણા સોઈટા હતા ને એ બધા સોનાના. અરે ભલી થાય તમારી. કે માની પ્રસાદી કોઈ દી સામાન્ય ન હોય ભગત. કે હું વાત કરસ કે આ બધા સોનાના દાણા છે, જોઈ લો. ભલે હવે આપણે કે જે તમે થયું એ બની ગયું, એનું મને જરાય ઓલું નથી, અફસોસ. પણ દર્શન કર્યા ને એ મોટી વાત છે. હાલો હાલો કે આપણે દર્શન કરીએ, મને ભાવ થયો છે. એમ વિચાર કરી અને બને માતાજીના દર્શન કરવા માટે ગબરગઢમાં જાય છે. રસ્તામાં જોયું તો જવનો ઢગલો જે કર્યો તે આખો સોનાનો હતો. પણ એમાં લોભાણા નહીં. જોવો દેવ યા દેવી કદાચ આપણી માથે પ્રસન્ન થાય ને તો એ આપણી પરીક્ષા લેવાને માટે કદાચ કાંઈ લોભામણી વસ્તુ આપે ને તો લોભાવું નહીં. માગણી કરવી તો ભક્તિની જ કરજો.
અને ભક્તિની જેણે માગણી કરી ને એ જગતમાં ખાટી ગયા છે. એ એની કળા છે. દેવ યા દેવી એ કળા છે. એ કળા કોઈ સામાન્ય નથી. એને તો ભક્તો જ એ કળામાંથી પરીક્ષામાંથી પાસ થઈ ગયા છે. નકર ન્યાન્ય હલવાઈ રહે, પછી પાછળનું બધું પડ્યું રહે. હે અજબ ગજબ છે એની બધી માયા, અજબ ગજબ છે. ઢગલો હતો સોનાના જવનો, પણ યામાં લોભાણા નહીં. ગબરગઢના રસ્તે આગળ ચાલવા લાગ્યા. અંધારું હતું, પણ બન્યું એવું કે માર્ગ ભૂલાઈ ગયો ગબરગઢનો. ભીલની ઘરવાળી કહે છે કે ભગત તમને ખ્યાલ નથી તમે ક્યાં માર્ગેથી ગયા આવ્યા? કે પણ કાંઈ દસ જ હોતી નથી, કારણ કે મધરાત વીતી ગઈ હતી. કે હાલો હવે ઘરે જતા રહે, આમાં કઈ લાગતું નથી માર્ગ જડે એવું. કે નહીં, હવે આય લગી આવ્યા છે ને, તો હવે એના ચરણ લગી તો જાવું જ છે. એને ચરણ લગી જાવું છે, દર્શન તો કરવા છે. અતિ ભાવાવેશ પ્રગટ થયો છે. ડેરા વગર બંને દંપતી ચાલવાનું ચાલુ રાખ્યું છે. જંગલી હિંસક પ્રાણીઓની ગર્જનાઓ સંભળાય છે, પણ ડેરા નહીં. ભગવાનનું સ્મરણ કરે છે, માતાજીનું સ્મરણ કરે છે. જય જગદંબા જય ભવાની, જય જગદંબા જય ભવાની. માતાજીના ઉપાસક હતા. ધીમે 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 ધૂન ચાલુ કરી. ધૂન શબ્દની અંદર જ એનો ભાવાર્થ છુપાયેલો છે. દેહનું ભાન ભૂલાઈ જાય ને ધૂન ચડી જાય ને એને ધૂન લીધી કહેવાય. ગાવા ખાતર આપણે ગાઈએ એ ધૂન નથી, ધૂન ચડી જવી જોઈએ. જેમ કોઈ નશાની વસ્તુ હોય, એ લેવાથી કેમ આમ નશો ચડી જાય, એમ ધૂન એ સડી જવી જોઈએ જીવનની અંદર. દેહનું ભાન ભૂલાવા લાગ્યું અને હાલવાનું ચાલુ રાખ્યું. અને ખરેખર હાસા હૃદયના ભાવ હતો ને, હાસી ધૂન લીધી ને માતાજી પ્રસન્ન થયા. જો માતાજી પ્રસન્ન થયા. માતાજીને જોઈને બને ચરણમાં લેટી પડ્યા. હે માતાજી, હે જગદંબા, અમારું કલ્યાણ કરો. અમારી સાથે કાયમને માટે આપનો આશીર્વાદ રહે એવા અમને આશીર્વાદ આપો. અમારું જીવન કાયમને માટે ગૌ સેવામાં વીતે એવો આશીર્વાદ આપો. ત્યારે માતાજી પ્રસન્ન થયા અને એમ કહેવાય છે કે એને આશીર્વાદ આપ્યો કે તમને ગાયોની સેવા કરવાનો ભાવ છે, ગૌ સેવક છો તમે, તો જાઓ, મારો આશીર્વાદ છે કે આ જન્મ તમારો પૂરે થઈએ, પાછો તમને નવો જન્મ મળશે ને એમાંય તમે ગૌ સેવક જ થાઓ, ગાયોની સેવા કરશો. આવો, હું તમને આશીર્વાદ આપું છું. બંને માની જે જેકાર બોલાવા લાગ્યા, આશીર્વાદ લીધા છે. અને બંને કહે છે, એવી માગણી કરે છે કે કરીએ ગૌ સેવા અમે, હોય સંપત્તિ સ્થાન, દેવાંશી દિયો દીકરો, માતા કૃપા નિધાન. હે માં, ભલે તમે અમને આશીર્વાદ આપ્યા ગાયોની સેવા કરવાનો, પણ અમને કાંઈક એવું પુત્રનું ફળ પણ આપજો કે જેને હિસાબે અમે જગતની અંદર કાંઈક આપના ગુણ ગાઈ શકીએ. આના પછીના અવતારમાં અમને આ લાભ આપજો, એવી માગણી કરી છે. માએ પ્રસન્ન થઈ અને તથાસ્તુ કહી અને વરદાન આપ્યું છે. શૈલકુમારીએ કહ્યું, કૃપાનાથ ભગવાન, બીજે જન્મે ભીલને કેવું ફળ્યું વરદાન. શૈલકુમારી એટલે પાર્વતી. ભગવાન શિવને કહે છે કે તો પ્રભુ, એ માતાનો આશીર્વાદ મળ્યો પછી એને કેવું વરદાન ફળ્યું એની તો જરાક વાત કરો. ત્યારે ઉત્કંઠાથી પૂછવામાં આવ્યું, ભાવથી પૂછવામાં આવ્યું. એટલે ભગવાન શિવજી મહારાજ શું કહે છે આગળ? થયા ગોપ પર પ્રસન્ન દેવી, થયા ગોપ પર પ્રસન્ન દેવી. ભીલ દંપતિ થયા વરદાની,
ભીલ દંપતિ થયા વરદાની વર્ણે આહિર ગોકુળ ગામે દંપતિ નંદ જશોદા નામે થયા ગોપ પર દર્શન દેવે દર્શન દેવે થયા ગોપ પર પ્રસન્ન દેવી ભીલ દંપતિ થયા વરદાની બંને ભીલ દંપતિને વરદાન પ્રાપ્ત થયું છે અને એ જન્મ એનો પૂરો થયો અને નવો અવતાર લઈને ગોકુળ ગામની અંદર આવ્યા. વર્ણે આહિર ગોકુળ ગામે દંપતિ નંદ જશોદાને નામે. જો હે સતી, ભગવાન શિવજી મહારાજ કહે છે કે બીજા જન્મની અંદર આ દંપતિ ગોકુળ ગામની અંદર આહિર કુળમાં અવતાર ધારણ કરી અને નંદ રાજા અને જશોદાના નામથી પ્રસિદ્ધ થયા. આહિર દંપતિ બન્યા, માતાજીનું વરદાન ફળીભૂત થયું. જે પ્રમાણે વરદાન આપ્યું હતું એવી સુખ સાહેબી હો ભાઈ, એમાં કાંઈ ઘટે. અને નંદ રાજા ગામની અંદર આગેવાન કહેવાય. એના જેટલી સુખ સંપત્તિ કોઈની પાસે નહોતી. એટલી ગાયો, 9 લાખ ધેનું, 9 લાખ ગાયો નંદ રાજાની પાસે. આહિર રાજા નંદને નામે, આહિર રાજા નંદને નામે રાજ કરે છે ગોકુળ ગામે. જશોદા શીલવંત સુભાગી એ ઘર હરી થયા અવતારી. જશોદા શીલવંત સુભાગી એ ઘર થયા હરિ અવતારી. ભગવાન વિષ્ણુનો એક આ અવતાર જેને આપણે કૃષ્ણ અવતાર કહીએ. અને એ ઠાકર તમને કહું દીકરો બનીને ન્યા આવ્યા. જન્મા જેલમાં અને લીલા કરી ઠાકર નંદ રાજા ને જશોદાને ત્યાં અનેક ભક્તોના ઉદ્ધાર કર્યા ભગવાને. આવી પૂર્વ કથા અજમલજી મહારાજની બતાવવામાં આવી. અને એ જ હે સતી, એ જ પાછા બને નંદ રાજા અને જશોદા એ અજમલજી અને મિણલદે થઈને અવતર્યા. ઈના પુરુષો, ઈના સતી નારી. નંદ અને જશોદા થયા વરદાની અવતાર એ આ અજમલ રાજવી અને સતી મિણલદે નાર. નંદ રાજા અજમલજી થઈને આવ્યા અને માં જશોદા એ મિણલદે થઈને આવ્યા. આપણે શરૂઆતમાં વાત કરી કે ભગવાને એવા પવિત્ર ખોળિયા ગોતે છે કે જ્યાં એને અવતારવાની ઈચ્છા થતી હોય. માં જમરાતે સપનામાં આવ્યા ત્રિલોકનાથ, અજમલને જાગૃત કરી માથે મૂક્યો કૃપા હાથ. તપસી તુજા દ્વારે ક્યાં એ પ્રસન્ન થશે યદુરાય. મનવાંસિત ફલ વરદાન દિયે પૂર્ણ મનોરથ થાય. આવી કથા ભગવાન શિવજી મહારાજે માં ભવાનીની આગળ કહી છે, પૂર્વજન્મની અવતારની કથા. અને આ બાજુ સર્વ કાર્ય સફળ કરવાને માટે, સિદ્ધ કરવાને માટે અજમલજી મહારાજ માતા મિણલદે
જેને એનો કોઈ જાતનું મનમાં રંજ નથી, જગતને જે કેવું ઈ કે, તો બે મોઢાળે બંબોય છે, આમેય વાતો કરે ને આમેય કરે. પણ આવા આવા અનુભવો એના જીવનમાં ઘણાય ત્યાં. લોકો એને કંઈક બીજી દ્રષ્ટિથી જોતા હતા, પણ છતાંય અજમલજી મહારાજને જરાય એનું ખોટું નહોતું લાગતું. અને આયા એ ચાકરડીબાઈના શબ્દોથી જાણે એને કાંઈક મનમાં એવું સમજાણું અજમલજી મહારાજને કે આ પેલો પ્રસંગ આવો નથી ભાઈ, પણ આ બાઈ મને કાંઈક જરૂર શાન કરી અને કાંઈક કહેતી હોય એવું લાગે છે. એટલે પોતે તરત જ ઘરે આવ્યા અને માતા મિનલદેને શું કહે છે, માતા મિનલદેને જઈ વાત સુણાવે, ભાંજિયા મેળું ટળે કેણી વાર. મિનલદેને જઈને વાત સુણાવે, ભાંજિયા મેળું ટળે કેણી વાર. રણછોડ રાયના દીદાર કરો તો એ વાંજિયા મેળું ટળે એની વાર. ઓ ધન તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે, બીડ લે વધાવો પીડ રામ દે, મન તેરા બીડ લે વધાવો પીડ રામ દે. ઘરે આવી અને અજમલજી મહારાજે મિનલદેને આવડો આજ પ્રશ્ન કર્યો, આજ વાત કરી કે વાંજિયા મેણું ટળે કેણી વાર. તમારું શું કહેવાનું થાય છે? જો આ એક પ્રસંગ ખરેખર અદ્ભુત છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આમ તમને કહો એવો લેવલ આયલો જાય છે ને. પ્રસંગ બન્યો એ તો બન્યો જ, પણ એમાં આધ્યાત્મિકતા એટલી ભરપૂર ભરેલી છે. આપણે હમણાં વાત કરી ને કે વાંજ્યો એટલે ભજન વિનાનો વાંજ્યો જીવડો છે. આપણા જીવનમાં ભક્તિ ન હોય, ભજન ન હોય તો આ જીવતરની કોઈ કિંમત નથી. તો હવે આ જીવનને ભક્તિમય બનાવવા માટે શું કરવું? આ એક પ્રશ્ન છે. આપણા જીવનની અંદર ભક્તિ આવે એવું આપણે કંઈક કરવાનું. જેમ સંતોના જીવન ભક્તિમય હતા, સંતો બધાય ભક્તિ કરી અને જગતમાં વિજય ઘંટ વગાડી ગયા, તો આપણે પણ આ જીવનને ભક્તિના રંગથી રંગવું હોય તો શું કરવું? એટલે જો મિનલદેને જે વાત સુણાવી એટલે કે ભક્તિ કરવી હોય ને તો પેલા ઘર પરિયાણ કરવું જોઈએ. ઘર પરિયાણ. દાદા એમ કહેતા કે ભક્તિ કરવી હોય તો પેલા ઘર પરિયાણ કરવું. કોઈ સંતના સાનિધ્યમાં આપણે ગયા હોય, આપણને ભાવ થયો હોય, એનો સત્સંગ સાંભળ્યો, આપણને એ મહાપુરુષમાં ભાવ થયો, તો આપણને એમ નક્કી કર્યું હાલો મનથી કે હવે આપણે કાંઈક આ ભક્તિની વાતને જાણવી છે, તો પેલા ઘર પરિયાણ કરવું કે નહીં હું એક લાભ લઉં એમ નહીં, મારી ઘરવાળીને આ લાભ મળવો જોઈએ, સમય જતા મારા સંતાનોને આ લાભ મળવો જોઈએ. એને ઘર પરિયાણ કર્યું કહેવાય. કે વાંજિયા મેણું ટળે કેણી વાર. આપણું આ હૃદય છે એ વાંજિયું છે, હવે એ વાંજિયા પણ હું કેમ ટાળવું? આ પરિયાણ કર્યું. દાદા એમ કહેતા કે ઘર પરિયાણ ન થાય તો પછી ઘટ પરિયાણ કરી લેવું. પછી ઘટ પરિયાણ કરી લેવું. ઘરે થાંભલી વાકી હોય તો હાલો તમને સાથ સહકાર ન આપે તો શું કરવાનું? કાલે આપણે દ્રષ્ટાંત દીધું હતું ને હાંબેલાનું, એવું થાય પછી તો ઘટ પરિયાણ કરી લેવા.
કારણ કે નર નારિકા એકમતા તો થાય એની સૌદ લોકમાં સતા. ભાઈ કા હેત માય કા કાહેત તો આધા સોના ને આધી રેત. ભાઈનો સાધુ સંતો પ્રત્યે ભાવ હોય તો બાઈનો ન હોય, બાઈનો હોય તો ભાઈનો ન હોય, ધર કદર તો ક્યાંક ક્યાંક હોય. એક ટ્રેક્ટરનું ને એક સ્કૂટરનું ન હાલે, હે હાલે? બે હરખા જ હોય તો મજા આવે, વિશેષ આનંદ આવે. વાંજિયા મેળવું ટળે કેણી વાર, એટલે આ એનો મર્મ છે. તો તરત જ મિણલદેએ કીધું કે આવો ભક્તિ કરવાનો ભાવ પ્રગટ થતો હોય તેને થોડો બુજાવાય. રણછોડ રાયના દીદાર કરો તો વાંજિયા મેળવું ટળે એણી વાર. રણછોડ રાય એટલે પરમાત્મા ધર્મ સ્વરૂપે છે. એ ધર્મને જાણવાની વાત આવે ત્યાં સતી નારીઓ મોર થાય, હે આગળ ડગલા માંડે. જોવો ગંગા સતીની આપણે વાત દિવસે કરી હતી ને, એ ગંગા સતી અને કળસંગ ભગત ગરાસિયા દરબાર હતા. એને કઈ સીધી આ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત નહોતી થઈ, પણ એના જીવનમાં એને આ જે સિદ્ધાંતો છે ભક્તિના એ અપનાવ્યા. હું એને કર્યું જીવનમાં પ્રથમ કે ગામની અંદર કોઈ સાધુ સંત આવે તો એને ઘર આંગણે તેડાવે, ભાવથી એની સેવા કરે, 2-5 દી એને મહેમાન ગતિ કરવા રોકે. આવો સબૂતરો જેને ઘર આંગણે બાંધ્યો હતો. આ સબૂતરો ઘર આંગણે બાંધવાની વાત છે. અને સબૂતરો બાંધો ને એટલે બધા પક્ષી આવે, કોયલ આવે, મોર આવે, ચકલા આવે, પારેવા આવે, કાબર્યું આવે, હોલા આવે, કોક દી કાગડાય આવે. સબૂતરો બાંધો હોય ત્યાં બધા આવે. પણ તમે ઠાકો નહીં, કંટાળો નહીં અને ચણ નાખવાનું ચાલુ રાખો તો કોક દી હંસ આવી જાય ને તેથી આપણો ભોગ ભરાઈ જાય. આ ગંગા સતીના આખ્યાનમાં દાદા પણ વાત કરતા ને જયંતિરામ બાપા પણ વાત કરતા કે આ ઘર આંગણે સબૂતરો બાંધવાની વાત છે અને આ દરેકે બાંધવો જોઈએ. અમુક સંતોએ તો એમ કીધું કે ભક્તિને સુલા સુધી પુગાડવાની ટેવડ હોય ને તો જ આમાં ડગલા માંડજો. હે સુલા સુધી પુગાડવાની વાત છે. કોઈ આંગણે 2-5 આપણા ગુરુ ભાઈલા આવ્યા, કોઈ સાધુ સંત આવ્યા, હે સુલા લગી ભક્તિ પુગાડવી એટલે ટાણું હાસવી અને એને ભાવથી હરિહર કરાવજો, જમાડજો. આ ગ્રસ્થાશ્રમની ઉત્તમમાં ઉત્તમ સમજણ છે. આપણે બપોર પછીના સત્રમાં જ વાત કરી હતી ને કે ગ્રસ્થાશ્રમની ભક્તિ બધાયથી ઉત્તમ છે. ઓલા 3 આશ્રમ વાળાને પણ આમાંથી લક્ષ્ય લેવો પડે છે. એને આનો આધાર છે ગ્રસ્થાશ્રમનો. સંન્યાસીઓ હોય, બ્રહ્મચારીઓ હોય, વાનપ્રસ્થીઓ હોય, એને પણ આ ગ્રસ્થાશ્રમનો આધાર લેવો પડે છે. કારણ કે એમાંથી જ બધા સંતો પાક્યા છે. સંસારમાંથી જ આવ્યા બધા. એવા માતા પિતાને જોવો ત્યાં જન્મ લઈને સંતો પ્રગટ થયા ને. અજમલજી અને મિનલદે હતા તો રામદેવજી મહારાજ આવ્યા. દેવકી ને વાસુદેવ હતા તો ભગવાન કૃષ્ણ આવ્યા. એમ દશરથ રાજા અને કૌશલ્યા હતા તો ભગવાન રામચંદ્રજી મહારાજ બધા અગ્રસ્થા, બધા ગ્રસ્થીઓ હતા. એટલે મિનલદે કહે છે કે સ્વામી તો પછી આમાં મોડું ન કરાય, મોડું ન કરાય. કારણ કે સારા કાર્યમાં પછી વાર ન લગાડાય. ભક્તિ જ કરવી છે આપણે, પછી એમાં મોડું શું કરવાનું. અજમલજી મહારાજનો નિર્ણય હતો અને માતા મિનલદે એમાં સાથ આપ્યો. જો
એટલે તરત જ પરિયાણ કરી નાખ્યું કે હવે તો મોડું નથી કરવું. જવાનો સમય બધો ગોઠવવા લાગ્યા, કઈ રીતે જવું, કારણ કે પોતે રાજા હતા. હવે રાજા હોય એને કેટલા કામ હોય, બધો વહીવટ હોય રાજનો, બીજો ત્રીજો. પ્રજા ઇત્યસુ રાજા હતા. પાછું દ્વારિકા જવાનું એટલે તમને કહું 2-5 દિનનું તો આયોજન ન હોય. ક્યાં મારવાડની ભૂમિ ને ક્યાં દ્વારિકા, અહીં આવા વાહનની વ્યવસ્થા નહોતી. પણ એમ કહેવાય છે કે જે ભક્તિ કરવા માટે તૈયાર થાય ને એને ભગવાન કાંઈક રૂપે મદદ કરે છે. કોઈ આવી તૈયારી તો એકવાર કરે, એ તો આપણે ગાઈ ખરા, બેનો બધા કીર્તન ગાતા હોય, જ્યાં શોખ પડતો હોય, હાઈ ક્લાસ જમાવટ કરે. શું ગાતા હોય બેનો? શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને, એ મારે આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હાલો બેનો ઊભા થઈ જાવ, હાલો ઘડીક આનંદ કરી લઈ. શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને, મારે આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. શેરી વળાવી સજ કરું ઘેરે આવો. જય હો. તમને દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. એ તમને દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. એ હો શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને. એ મારે આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને.
મન ધન અર્પી મહાપદ લઈએ એ સખી સાલો ને આજે ગુરુ ચરણે જઈએ વેલા જઈએ રે આવો વખત વયો રે જાય કોને જઈ કહીએ રે સખી ચાલો ને આજે ગુરુ ચરણ જઈએ ભાગ્ય જેને કહીએ સદગુરુ મળે જેને મોટા ભાગ્ય કહીએ રે સદગુરુ સેવ્યા સદા સુખિયા કહીએ રે એ સખી સાલો ને આજે ગુરુ ચરણે જઈએ રે એ તન મન ધન અર્પી મહાપદ લઈએ રે ચાલો ને આજે હે ગુરુ ચરણ જઈએ રે સદગુરુ ચરણે જઈ જીવન અર્પી દઈએ રે
તજી દઈ રે મોટાઈ એ નામની થઈએ રે એ આવે મનની તજી ને મોટાઈ એ ના થઈને રહીએ રે ચાલો ને આજે ગુરુ ચરણે જઈએ એ આવા તન મન ધન અર્પી મહાપદ લઈએ રે આવા રક્ષક દાતા સદગુરુ ને કહીએ રે એ આવા સદગુરુ રે ચરણમાં સદા નિર્ભય રહીએ રે એ સદગુરુ ચરણમાં સદાય નિર્ભય થઈએ રે એ સખી ચાલો ને આજે ગુરુ ચરણ માં જઈએ રે એવા તન મન ધન અર્પી મહાપદ લઈએ રે दास जनते सदा सदगुरु जी ने भजिए रे ये दास जनते सदा ये सदगुरु जी ने भजिए रे एवा मनना सर्वे प्रपंच ने पर हरिए सर्व प्रपंच ने पर हरिए रे ये सखी चालो ने आजे गुरु चरण में जइए रे एवा तन मन धन अर्पी महापद लइए रे तन मन धन अर्पी महापद लइए अषाढ़ उसार मेघ मलार अषाढ़ उसार मेघ मलार बनी बहार जलधार डंकारम मयूर पुकारम तड़िकाकारम विस्तारम
गिरधारी राधे प्यारी मैं बलहारी गोकुल आवो गिरधारी गिरे गोकुल आवो गिरधारी पिछाड़ा श्याम छोगाड़ा मोरार पिछाड़ा श्याम छोगाड़ा गोप गोवाड़ा नंदलाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवाला चितड़ू चोरी मटकी फोड़ी क्या गयो ओलो गिरधारी ये कहे राधे प्यारी मैं बलहारी गोकुल आओ गिरधारी जिरे गोकुल आओ गिरधारी क्यों भागी गया बताए ये कहे राधे प्यारी मैं बलिहारी गोकुल आओ गिरधारी जिरे गोकुल आओ गिरधारी जिरे गोकुल आओ गिरधारी आज ઠાકી ગયા તો વાંધો ને કાલ ઠાકવાનું નથી હો કાલ તો ભગવાનનું પ્રાગટ્ય છે એટલે કાલ હવે આજ નહીં હવે કાલ તો આમ થોડો ખોરાક બોરાક અમાય લઈ લેજો એટલે વાંધો નહીં ઠીક છે ભગવાનના નામ માથે આપણે નાચીએ કૂદીએ એના નામ માથે છે અને ભક્તો નાચ્યા છે નાચ્યો બહુત ગોપાલ સુરદાસ અબ તો નાચ્યો બહુત ગોપાલ ભગવાનના નામ માથે નાચવું એ પણ એક આપણો ભાવ છે એટલે ભાઈ આપણે તૈયાર છે આરતીનું કે જાળવવું જ ઘડી કાંઈ વાંધો નહીં સારું હાલો એટલે હું વાત એ કરતો હતો અને આ બધું યોગ થઈ ગયો કે જ્યાં જ્યાં શોખ પડતો હોય ત્યાં આજુબાજુની શેરીઓના બહેનો બધા ભેળા થાય કરતાલું લેતા જાય ખંજરીઓ લેતા જાય અને જમાવટ કરે ક્યું આપણે પેલું ગાયું હતું શેરી વળાવી સજ કરી ઘેરે આવો ને મારે આંગણીએ પથ્થર આવું ફૂલ વાયલમ ઘેરે આવો ને આવો ભાવ આપણે હૃદયથી પ્રગટ કરીએ ને ભગવાન માટે સારો ભાવ કહેવાય કે સદગુરુ પરમાત્મા જો તમે અમારા ઘર આંગણે આવતા હોય ને તો અમારો હૃદયનો ભાવ આવો છે કે શેરીને વળાવીએ એને સજ કરીએ એટલે શણગારીએ આંગણીએ પથરાવું ફૂલ મારા આંગણાની અંદર ફૂલની પથારી કરવું શોભા કરવું એની જો તમે આવતા હોય તો ભગવાન શું કહે છે કે તું તો આટલી તૈયારી કરી મારા આવવા માટે પણ તું જો મારી બાજુ આવતો હોય ને મારી ઢાળો તો હું મખમલ પાથરવા તૈયાર છું મખમલ પાથરવાની મારી તૈયારી છે અને છે ભગવાનની તૈયારી છે પૂરેપૂરી પણ આપણે 5 ડગલા હાલી તો એ 15 ડગલા હાલવા તૈયાર છે વાત આપણે એ હતી કે જેવી અજમલજી મહારાજે તૈયારી બતાવી એટલે તરત જ ભગવાને એને અંતરિક્ષ સહાય કરી જો અંતરિક્ષ સહાય કરી સહાયમાં શું કે ખાલી ભક્તિ કરવાનો વિચાર તમે કરો ને ત્યાં તમને અંદરથી કુદરતની પ્રેરણા થાય નાના મોટા આવરણો તમારી માથે આવવાના હોય ને એ હટી જાય ભગવાન એને હટાવી દે
અને નરસિંહ મહેતાના જીવનમાં એ આપણે બધાય પ્રસંગો જોયા, સાંભળ્યા કે એની પાસે કાંઈ નહોતું. એનું જીવન ઇતિહાસ તમે સાંભળ્યો. હમણાં જ બાપાએ કાંઈક આ 8 દિવસના કાર્યક્રમ હતા, એમાં નરસિંહ મહેતાની વાતો કરી. આખું જીવનનું એનું કથાનક આપણને સંભળાયું. તો એના એવા કામ થયા કે આખો સમાજ જોતો હતો, પણ તોય પડખે ચડીને કોઈ એમ ન કીધું કે મહેતાજી તમે તો પરમ ભક્ત છો, ભગવાનના હાસા ભગત છો તમે. કોઈએ પગ પકડ્યા નહીં. હા, ટાટિયા ખેંચ પદ્ધતિ અપનાવી, એ પદ્ધતિ અપનાવી કે આવડો હા ક્યાંક કામ કાઢી લે તો એમ. પણ જાકો રાખે સાયા તાકો માર શકે ન કોઈ. એની દીકરી કુંવરબાઈ નું કે મામેરું પૂરવા માટે ભગવાન આવ્યા હતા. બોલો, ઉનાની અંદર કુંવરબાઈ ને દીધા હતા સાસરે. એના કોઈ કુટુંબની અંદર પ્રસંગ હશે, કંકોત્રીની યાદી થાય, જુનાગઢનું નામ આવ્યું એટલે કુંવરબાઈના સસરા કે આપણે એ ગરીબ નરસિંહ મહેતાને કંકોત્રી નથી લખવી, ગરીબ માણસ શું લઈ આવે. એટલે કુંવરબાઈએ કીધું કે નહીં હો પિતાજી, તમારે મારા બાપુજીને કંકોત્રી તો લખવી પડે. મારો ગરીબ બાપ હોના નાકા જેટલું લઈ આવશે ને તોય મને મંજૂરી છે, કંકોત્રી તો તમારે લખવી પડે. કંકોત્રી લખી. જુનાગઢમાં નરસિંહ મહેતાને કંકોત્રી મળી. 2-4 ભક્તજનો કાયમ હારે બેહતા કે આમ જોવો વૈષ્ણવો, મારી દીકરીને ત્યાં પ્રસંગ છે અને આપણે જવું પડશે. કે કાંઈ વાંધો નહીં, જાઓ. એક તૂટલ ફાટલ ઠેલી, એને 2-3 થીગડા મારેલા, એની અંદર 2 જોડી કરતાલ, 4-5 ગોપીચંદનના પાહા, આ એની સંપત્તિ. ગળામાં તુલસીની માળા, કાન ટોપી પહેરી હોય ને ક્યાંય કીર્તન કરવાનું આમંત્રણ આવે એટલે આ એની વેશભૂષા. જે દિવસે ત્યાં પહોંચવાનું હતું ઉના, એના આગલા દિવસે સવારમાં 9 વાગ્યામાં પહોંચી ગયા ઉના. અહીંયા એના વેવાણ હતા ને, એને નરસિંહ મહેતાને 12મો સંદર્ભ. નરસિંહ મહેતો એને દીઠો ગમે નહીં. એણે એના ઘરવાળાને કીધું કે તમે નરસિંહ અને ખોટા તેડાવ્યા, એને ચાલુ થવાની સ્વિચ છે, બંધ થવાની નથી. એ કીર્તન ચાલુ કરે ને પછી કંટાળો લઈ આવી દે છે, બંધ નથી થતા કોઈ વાતે. એને અહીંયા ઘર આંગણે ક્યાંય ન તેડાવતા. કે તો શું કરું, એને ગમે ને બારો ઉતારો આપો. કે તું ચિંતા કરમાં, એના માટે ઉતારાની વ્યવસ્થા થઈ ગઈ છે. ઘાસ ભરવાની આપણે જે ઓયડી છે ને એ ખાલી કરાવી નાખી છે. કે તો વાંધો નહીં. પાદરમાં ઘાસ ભરવાની ઓયડી એ સાફ સૂફ કરી અને ન્યા એક પસેડી જેવું પાથરી દીધેલું. નરસિંહ મહેતો આવ્યા, આવો આવો વેવાય આવો કરીને મળ્યા ભાવથી કે જો અહીંયા તમારી બેઠક, ઉતારો. આને તો ખીતીએ ઠેલી ટીંગાડી. આમ તો જોવો વૈષ્ણવો, મારા નાથની ઠાકરની દયા તો જોવો. હે અલાઈ દો, ઉતારો, કાંઈ ચિંતા નહીં, કાંઈ શોર બકોર નહીં, કાંઈ ડખો નહીં. ભજન કરશું, કીર્તન કરીશું, આનંદ કરીશું. સુખમાંય મારો હરિ અને દુઃખમાંય મારો હરિ. જેને એક સ્થિતિ છે એને નરસિંહ મહેતો કહેવાય. ઘણા એનો ઓલે બેડીની જોડી ભૂલી ગયા હોય તો ફરંટી ખાઈને કે મારું નરસિંહ મહેતા જેવું છે. એલા નરસિંહ મહેતો આમ કઈ બીડી ભૂલ્યો હતો? એ તો પોતાના દેહનું ભાન ભૂલ્યો હતો. એમ નરસિંહ મહેતોને સીધું આપણે ઉપમા દઈ દઈ હાલે. કુંવરબાઈને ખબર પડી પિતાજી આવ્યા છે એટલે
મળવા જાય ને, આવીને ભાવથી એના પિતાજીને પ્રણામ કર્યા. બીજા વૈષ્ણવો હતા એને મળ્યા. કુંવરભાઈ દીકરી ચારે કોઈ રામ મંડી નજર નાખવા. પિતાજી મામેરામ હું લઈ આવ્યા છે. દીકરીનો સ્વભાવ ને પૂછાય કે હે પિતાજી મારા માટે મામેરામ શું લઈ આવ્યા? અરે વૈષ્ણવની દીકરી થઈને પૂછે છે બેટા હું જોઈશ તારે ઈ કે હું જોઈશ. ભલા ભોળા હતા હો કુંવરભાઈ. કે જા તાર હાહુન પૂછતી હોય તને નો ખબર હોય તો. ઘીરે આવ્યા એના સાસુને કે બાઈજી મારા પિતાજી શું લઈ આવે મામેરામાં? કે અકલ છે કે નથી પૂછવાનું હોય? ઉગતા હોય એ લઈ આવે નાતા રીત પ્રમાણે. પણ એની ગઈઠી હાહુ હજી હયાત અને ખૂણામાં ઢોલિયો ઢાળીને બેઠેલા. કે કુંવર કે હામાં શું છે બેટા અહીંયા? કુંવરભાઈ ગયા. હું તારા હાહુન પૂછતી હતી. કે એ તો હું એમ પૂછતી હતી કે મારા પિતાજી મામેરામ શું લઈ આવે. એ તારા પિતાજી ઓલા એ તારી સાસુ નો ખબર પડે હે? લાઈ હું લિસ્ટ કરાવું. અને ગઈ ટેરી હાહુ મંડી લખાવા. હો ભાઈ આવડું તમને કહું હાથેકનું હે ચોપડાનું પાનું મંડી લખાવા મંડી લખાવા મંડી લખાવા. બે બાજુ ભરી દીધું કે બેટા હવે જગ્યા છે કે એક લીટી છે ને લખ એમાં 4 હોનાના પાણા. બોલો 4 હોનાના પાણા એને સેલી લીટીમાં લખાવ્યા. બીજું હું નહીં લખાયું. આ એક ભક્તની હાવ તમને કહું ઉતારી પાડવા માટેની જ આ એની ક્રિયા હતી. જેને આપણે શું કહીએ પરીક્ષા, કસોટી, ઠેકડી. કે જા દિયે. કુંવરભાઈ બે બાજુ આમ પાનું વાંચતા જાય છે. આંખમાંથી ચોધાર આંસુ વયા જાય. ઘરે મારો ગરીબ બાપ આ કેદી લઈ આવે. આવીને નરસિંહ મહેતાના હાથમાં એ પાનું આપ્યું. તો નરસિંહ મહેતાએ શું કીધું? આમ બે બાજુ નજર ફેરવીને કે આટલું જ છે ને બેટા? કે હા જા આવી જા જા. વાંચ્યું નહીં, ખાલી નજર ફેરવી હકેલી વ્યવસ્થિત મૂકી દીધું. હવે 2 મિનિટ જાળો, પ્રસંગ પૂરો કરી નાખ. તે કુંવરભાઈ તો ઘરે એવા. બીજા દિવસે મંડપ નખાણો છે અને મામેરાનું ટાણું થયું. એટલે કે મામેરા બોલવા માટે ઓલા મામેરા પૂરવા માટે કે બોલાવવામાં આવ્યા. અને ભાઈ ત્યાંથી વેતું કર્યું કીર્તન ગાવાનું. એક કીર્તન, બીજું, ત્રીજું, ચોથું. ઉનાની બજારમાં એ સમયે કે છે નર નારી બાળકો બધાય હે વૃદ્ધો વડીલો આ પરમ ભક્તના દર્શન કરવા માટે આમ કતાર સંધાઈ ગઈ છે. કેટલાય ધાબામાં થઈને, કેટલાય તમને કહું દ્વારે, કેટલાય બારીઓ ખોલીને, કેટલાય બજારમાં જમાવટ થયેલી છે. ઇતિહાસ એમ કે છે કે માંડવે આવ્યા ને 10 કીર્તન પૂરા કર્યા અને પછી 11મું ચાલુ કર્યું અને પછી વેવાણ અકળાઈ ગઈ. હો અરે આને બહુ કરી. આ મૈડો માર નાખે. 11મું પૂરું કર્યું ને 12મું ચાલુ કર્યું અને ધુઆ પુઆ. હો એના ઘરવાળાને કે તમને ના પાડી હતી કે આને અહીં તેડાવોમાં ના તમે જાવ. એને કયો બંધ કરે. પડખે ચડી નરસિંહ મહેતાના કાનમાં ક્યાંક મહેતાજી મામેરાનું મુહૂર્ત વીતી જાય છે એ તો વિચારો. તો આણે શું કીધું? લે પણ તમે હજી પાત્રો ક્યાં મૂક્યા છે? પાત્રો મૂક્યા નહોતા, મામેરા પૂરવા છે એમાં. એ સમયની અંદર જે કદાચ તાંસ કે જે કોઈ પાત્ર હશે એ સમયની અંદર એ મૂક્યા નહોતા. એટલે કે પાત્ર તો મૂકો, પણ જેવા પાત્ર મૂક્યા અને 12મું કીર્તન બરાબર પૂરું કરવાનો સમય અને ભગવાનને અંતરિક્ષ પ્રાર્થના કરી ઠાકર હવે જાય છે હાથમાંથી, હવે જાય છે પણ થોડો જ આવવા દઈએ. તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તની ચોરી, એનાથી શું છુપાવીએ જેના હાથમાં હોય આપણા જીવન રેમની દોરી. આવ્યો હો ભાઈ વણિકનો વેશ લઈ, ગાડું એક બળદ જોડેલો છે, અષ્ટપટરાણી સાથે છે અને અટલસની ગાહડીઓ બધી ગોઠવેલી.
હવે લિસ્ટ નરસિંહ મહેતા પાસે અને વસ્તુ બધી ભગવાન પ્રમાણે ગાહડીઓની અંદર બાંધીને લઈ આવ્યા. અષ્ટપટરાણી સાથે એક પછી એક ગાહડી ઉતારીને પાત્રમાં મૂકવા માંડ્યા. તોય આંધળાઓની આંખું ન ઉઘડી કેલા એ આ લિસ્ટ નરસિંહ મહેતા પાસે અને આ બધું કેમ આને સેટિંગ કર્યું છે? નહીં ટેલિફોનની વ્યવસ્થા, નહીં કાંઈ તાર નહીં. તો હું ગુણ નો બાંધ્યો. ગાઈટનું શું કીધું કે આ વખતે કોઈ કરોડપતિને પાડ્યો છે. બોલો, આ વખતે કે કોઈ કરોડપતિને પાડ્યો છે. અને આ બાજુ કુંવરબાઈને જાણે પોતાની સગીમાં હોય એટલું વાલ કરતી હતી અષ્ટપટરાણીઓ, રૂક્ષ્મણીને. બીજા મહેમાનો બધા હોય ને બહેનો, એ વિચાર કરતા હતા કે માણેકબાઈને ગામતરું થઈ ગયું, એને તો ઘણો સમય થઈ ગયો. આ નરસિંહ મહેતાએ આ બીજું ઘર કર્યું હોય છે, શું હોય છે? આ પોતાની દીકરી હોય એટલું વાલ કરે છે કે પૂછતો ખરી કોણ છે, ખબર તો પડે. તે પૂછ્યું કે હે ભાઈ, તમે અમારે કુંવરને શું હકપણમાં થાવ? તો શું કીધું કે અમારા હકપણમાં, અમારા નાતામાં તમને દેશ નહીં ઉજે. અમારો નાતો એવો છે કે પણ કયો તો ખરા કે નરસિંહ મહેતા છે નાગર, અમે છીએ વાણિયા, અમે તમારા દ્વાર સુધી આવ્યા પણ તમે હજી નથી અમને જાણ્યા. નરસિંહ મહેતા છે અમારા શેઠ ને આ કુંવર છે અમારું પેટ. લ્યો આ હકપણમાં હું તમને દઈશું છે. તો આવા કામ એવા ભક્તરાજના જીવનમાં ભગવાન કરી ગયા. હિસાબ માંડવા વાળા હાજર હતા હો. ઝવેરીઓ એક પછી એક વસ્તુના માંડ્યા આમ હિસાબ માંડવા કે આ વસ્તુ આટલાની, આ વસ્તુ આટલાની, આ વસ્તુ આટલાની. ટોટલ માર્યો ને 9 કરોડ ને 9 પૈનું મામેરું ભર્યું ભગવાન. 9 કરોડ ને 9 પૈ. થાકી ગયા હિસાબ કરી. ઓહો, આવડું મામેરું. સિસ્ટમ બંધ કરી દીધી, સોકડી મારતી હતી નરસિંહ મહેતા. આજ પછી નાગર જ્ઞાતિમાં મામેરાની પ્રથા બંધ. બોલો, એ સમયના 9 કરોડ ને 9 પૈ એટલે 98 કેવડી રકમ થાય? હિસાબ મળે. 550 વર્ષ પહેલાનો આ ઇતિહાસ. ધન્ય છે એ ભક્તરાજને, જેણે પરમાત્માના સ્વરૂપને જાણી લીધું ને માણી લીધું ને એના કામ થયા. ભલામાના કામ થયા. તો હવે આજની કથાને અહીંયા વિરામ આપીએ. આજના જે આરતીના યજમાન છે કેશુભાઈ ગોંડલિયા, કે જે ગોરધન બાપાના ભાઈ છે, નાના ભાઈ, રાજકોટ રહે છે. આજની આરતીનો લાવો એને આપવાનો છે, માટે અહીંયા પધારો. એમનો પરિવાર હોય તો એ પણ આવે. આપણે પણ પરિવારના બધા સભ્યો અહીંયા હાજર થઈ જાઓ. આરતી કરી ત્યાર પછી પ્રસાદ લઈ અને પછી બધાએ ઘરે જવાનું છે. કાલે આપણે રાતની સત્રની કથામાં આપણે રામદેવજી મહારાજ અને વિરમદેવ મહારાજના જન્મની કથા એટલે જન્મોત્સવ ઉજવવાનો છે. તો કાલે પણ બધાએ ભાવથી કથામાં હાજરી આપવી.
पर छोरे माता मिलन देने आके उकड़ती देख उतारे रे रामा की तुम्हारी आके उकड़ती देख उतारी रे रामा की तुम्हारी आरती त्रिजो पर चोला गजरा ने आप्यो त्रिजो पर छोरे ओला गजरा ने बोलिए श्री राम जी महाराज सदगुरु सत्य सनातन धर्म वंश उगम भोज विगत गंगा अब अपना मात पिता गुरुदेव ओम नमः पार्वती पते हर महादेव। બધું કઈક નવું નીકળો તમે ઢીલું જ મૂકી દીધું પછી અમારું શું કરું